દૂધમાં ભેળસેળ કરી તો છોડવામાં નહીં આવે। ભેળસેડિયાઓને આ ચેતવણી આપી પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો અને મંડળીના પ્રમુખો તથા હોદ્દેદારોને ગર્ભિત ચીમકી આપતા જયેશ રાદડિયા બોલ્યા કે તમારે નવી મંડળી કરવી છે તો સહકાર આપીશું, પરંતુ જો દૂધમાં ભેળસેળ કરી તો નહીં છોડવામાં આવે। દૂધમાં ભેળસેળ કરશો તો કોઈ ભલામણ રાખવામાં નહીં આવે। દૂધમાં ભેળસેળ કરી તો મંડળીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે। ભેળસેડિયા દૂધથી લોકોના આરોગ્ય સાથે થાય છે ચેડા। અનેક વખત સાધારણ સભામાં કીધું છે કે ભેળસેળવાળું દૂધ મંડળીનો નહીં ચલાવે। અનેક મંડળીઓ બંધ કરવી પડશે તો કરશું। એમાં કે રાજકીય કોલી ભલામણો નહીં આજે ચલાવતા નથી અને નવી ડેરી ચાલુ થતી હોય ત્યાં કહે છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું શરૂ થાય એના માટે। તો એ ડેરી અંદર ભેળસેળ આવ્યું પકડાણું તો પછી અમારી પાસે ભલામણ લઈને નહીં આવતા। એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં અને કાલે નહીં। ભેળસેળ કરીને એમાં શોર્ટકટનો રસ્તો પડતો નહીં। એવી ડેરીઓ જે નીચે મંડળીઓ ચાલતી હશે તો એને કહું છું કે એને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લીધા છે। આવનારા દિવસોમાં લેવા પડશે તો લેશું આપણે।